લ્યો બોલો સિહોર શહેરમાં રોડ પર સીએમના આગમનને લઈ રોડને થૂકના સાંધા કરવામાં આવ્યા। ભાવનગર ખાતે આવનારી 21મી તારીખે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હોય ત્યારે સિહોર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે તેમનું આગમન થવાનું હોય, જેને લઈ તંત્રમાં દોડધામ મચી જવા પામેલ છે। ત્યારે કેમ મહેમાન આપણા ઘરે આવવાના હોય અને આપણે ઘર આપણું વ્યવસ્થિત કરીએ તેમ તંત્ર સફાળું જાગ્યું અને સિહોર શહેરની મધ્યમાંથી પસાર થતા રોડને થૂકના સાંધા કરવામાં આવ્યા। જ્યારે અત્યાર સુધીમાં આ રોડનું રિપેરિંગ કે નવીનીકરણ થાય તે માટે કેટલી લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી, તેમજ સોશિયલ મીડિયા દ્વારા અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા આ રોડને લઈ અને લોકોની રજૂઆત કરવામાં આવી, જેને લઈ તંત્રનું પેટનું પાણી પણ હલ્યું નહીં અને આ રોડનું નવીનીકરણ કે રિપેરિંગ થયું નહીં। ત્યારે આવા સમાચાર મળ્યા કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હોય અને ભાવનગરની મુલાકાત હોય ત્યારે આ રોડને સાજધાટથી સજાવવામાં આવશે, તેમજ લોકોની રજૂઆત કરીએ કે ન કરીએ આપણે શું ફેર પડે। અત્યાર સુધીમાં આ રોડ માટે કેટલા અકસ્માતો થયા અને લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, તેમજ લોકોની અને રાહદારીઓની પડતી મુશ્કેલીને લઈ સફાળું તંત્રને કાં આ રોડ દેખાણો નહીં, તેને લઈ સારા થવા માટે અને ફોટો સેશનમાં ફોટો પડાવવા માટે આ રોડની કામગીરી કરવામાં આવી, તેમજ આ રોડનું કામ કરી ઢોંગ કરવામાં આવ્યા। જરા તો શરમ કરો। ભાઈ રબારી, ગામ સોનગઢ। મારે આખા દિવસમાં 2 થી 4 વખત સિહોર આવવું પડે છે અને રોડની દુર્દશા છે। જો મુખ્યમંત્રી શ્રી પધારતા હોય અને અવારનવાર આવે તો આ રોડનું રોનક ફરી જાય। અને બીજા નંબરમાં મિનિસ્ટરો, ધારાસભ્યો, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયતના આવે છે, પણ એનો વીઆઈપી ગાડી હોય એટલે એને રોડો ન લાગે। પબ્લિક રોડા ખાઈને પેટમાં દુખવા આવ્યું છે અને કેટલાય પડી જાય છે, કેટલાયના હાથ પગ ભાંગી જાય છે। તો આના માટે આવું સફળ આયોજન થાય અને રોડ બનતા રહે તો એવી મારી એક લાગણી છે સરકારશ્રીને કે રોડ બને। અને રોડની દુર્દશા તો સિહોરથી સોનગઢ સુધી ભયંકર હાલતમાં છે, છતાંય પણ કોઈ તંત્ર આ ખાડા કામ કરે છે। રોડની દશા સુધારતી નથી, ગુણવત્તા ઓછી વાપરે છે, સારી ગુણવત્તા વાપરે અને રોડ મજબૂત બને એવી અપેક્ષા સાથે જય હિન્દ, જય ભારત, જય હિન્દ, જય। હું વિજય સેલાણા આજે મુખ્યમંત્રી શ્રીના આગમન પૂર્વે સિહોરમાં ઘણા સમયથી એક લોક પ્રશ્ન કે જે વડલા ચોકથી લઈને બસ સ્ટેન્ડ સુધીના રોડની કફોડી હાલત હતી, આ રોડ લોકોની સુખાકારી માટે તેમજ મુખ્યમંત્રીના આગમન પૂર્વે રોડની દશા સુધારવામાં આવી અને રોડ સારો કરવામાં આવ્યો। તો અમે સિહોરની જનતા એવું ઈચ્છીએ કે મુખ્યમંત્રી શ્રી તેમજ પ્રધાનમંત્રી શ્રી આ રોડ ઉપર અવારનવાર આવ્યા કરે અને સિહોર નગરજનોની સુખાકારી મળતી રહે। આપ શ્રીનો સિહોર નગરના જે કોઈ પણ સંગઠનોએ અત્યાર સુધી રજૂઆત કરી છે, અત્યારે એવું લાગે છે કે મુખ્યમંત્રીના આગમન માટે થઈને અને આગમન પૂર્વે જે રોડ તૈયાર થયો છે તે તમામ રજૂઆતો ફળી હોય તેવું લાગે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ।